મગરનું ઝુંડ બહાર આવ્યું। વડોદરાના પાદરાની ઘટના। ઢાઢર નદીમાં મગરનો આખો સમૂહ દેખાયો। કોઠવાડા પાસે એક સાથે અનેક મગરો બહાર દેખાયા। વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક સાથે અનેક મગર દેખાતા લોકો પણ બ્રિજ ઉપર ઊભા રહી ગયા। આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। આપ જુઓ કેટલા મોટી માત્રામાં મગરો જોવા મળી રહ્યા છે અને અહીં જો વરસાદી પાણી અને જો પૂર આવે તો પછી મોટી મુસીબત પણ સર્જી શકે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ। આ દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। આપ જણાવો તેની વિગતો શું છે? ચોક્કસથી અક્ષય જણાવી દઉં કે જે પ્રકારે વડોદરા વિશ્વામિત્રી નદીમાં જ્યારે વરસાદની ઋતુ શરૂ થતી હોય છે ને ત્યારબાદ જે મગર દેખા દેતા હોય છે તેના કારણે લોકોમાં એક ફફડાટ વ્યાપી જતો હોય છે। પરંતુ આ વખતે પ્રથમ વરસાદની અંદર જ જે પાદરામાંથી પસાર થતી આ કોઠવાડા પાસેની ઢાઢર અને વિશ્વામિત્રી નદી છે તેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એક સાથે મગરોના ઝુંડ દેખાયા છે। તેનાથી લઈને લોકોમાં એક કુતૂહલ સર્જાયું છે। ખાસ કરીને પાદરા અને કરજણ જે વિસ્તાર છે તે બાજુથી લઈને આ ઢાઢર અને વિશ્વામિત્રી નદી પસાર થતી હોય છે ને તેવામાં હવે જો વરસાદનું જોર વધે અને પાણીનું સ્તર જો ઉપર આવે તો આ જે મગરો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જતા હોય છે ને ક્યાંક ને ક્યાંક પશુપાલન હોય કે જનજીવનને નુકસાન કરતા હોય છે। તેથી કરીને લોકોમાં એક ભયનો માહોલ છે। કારણ કે હજુ તો પ્રથમ વરસાદ છે, નવા નીર આવ્યા છે વિશ્વામિત્રી અને ઢાઢરમાં, પરંતુ તેવાની અંદર એક સાથે આટલું મોટું મગરોના ઝુંડ દેખાતા લોકોમાં ચોક્કસથી ફફડાટ વ્યાપી ગયો છે, જેને લઈને વન વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અક્ષય જી બિલકુલ ધર્મેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે વન વિભાગ પણ એક્શનમાં છે, પરંતુ દ્રશ્યો જુઓ, એક સાથે કેટલા બધા મગર દેખાઈ રહ્યા છે। આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે। વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં મગરો દેખાયા છે અને એટલા માટે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે। સ્વાભાવિક છે, વરસાદ આવે ને પાણીનું સ્તર વધે તો પછી રહેણાંક વિસ્તારોમાં આ મગર ઘૂસી શકે છે અને એ ચિંતા લોકોમાં અત્યારે જોવા મળી રહી છે। તો સૌથી ચોંકાવનારા દ્રશ્યો છે વડોદરાના પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીના કે જ્યાં મગરનો સમૂહ દેખાઈ રહ્યો છે। કોઠવાડા પાસે એક સાથે અનેક મગરો દેખાયા અને વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં મગરો દેખાતા લોકોમાં ફફડાટ છે। લોકોનું કહેવું છે કે જો વરસાદ વરસે, જળસ્તર વધે તો આ તમામ મગરો રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસી શકે છે અને એટલા માટે લોકો ચિંતિત છે। એક સાથે અનેક મગરો દેખાતા લોકો બ્રિજ પર ઊભા રહી ગયા અને ત્યાંથી આ વિડીયો લીધો। વન વિભાગને કાર્યવાહી કરવા માટે પણ કહેવાયું છે કે જો વધુ જળસ્તર આગામી સમયમાં ચોમાસામાં આવશે તો પછી આ જ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી શકે છે, જે દર વખતે જોવા મળે છે અને એક સાથે આટલા બધા મગર જોવા મળતા સ્વાભાવિક લોકોની ચિંતામાં વધારો થયો છે। આપણી સાથે એનિમલ એક્ટિવિસ્ટ રાજ ભાવસાર જોડાયા છે। રાજભાઈ, પહેલો સવાલ એ છે કે જે દ્રશ્યો છે ચોક્કસપણે સ્થાનિકોમાં એક પ્રકારે ફફડાટ ફેલાવે, કારણ કે જો વરસાદ વરસે, જળસ્તર વધે તો પછી આ મગરો રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી શકે છે। હા, ઘૂસી તો શકે જ છે, કારણ કે આ તો એમાં શું થાય છે કે જેમ પાણીનું લેવલ વધે એટલે સોસાયટી છે, રસ્તા છે, એમાં પાણી આવી જાય, એને ખ્યાલ ના આવે કે આ તળાવ છે કે નદી છે। બિલકુલ। તેથી એને ફ્લો કરતા એ જ્યારે કોઈના રહેણાંક વિસ્તાર કે ફેક્ટરી વિસ્તારના કમ્પાઉન્ડમાં અને જો પાણી જ્યારે તરત જ ઉતરી જાય ત્યારે આ બનાવ બનતા હોય છે કે ઘણીવાર ગાડી નીચે હોય છે, ઘણીવાર કોઈના કમ્પાઉન્ડમાં હોય છે, પાછળ વોશિંગ એરિયામાં હોય છે અને કોઈની ફેક્ટરીમાં હોય છે। માટે ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે બી તમે આવું વરસાદ પુષ્કળ પડી જાય અને પાણી વધી જાય ત્યારે મગર આમ સામેથી હુમલો નથી કરતું, એ બી એટલું શાય એનિમલ છે, એને પોતાનો બચાવ કરવો હોય છે। તો જ્યારે બી તમે રાતના નીકળો કાં તો દિવસે નીકળો તો એક દંડા જેવું લઈને નીકળવાનું કે ખાલી આને નીચે તમે ફેરવતા જાઓ, કારણ કે એ શું હાઈડ કરતો હોય છે, મગર એ માંસ ક્રોકોડાઇલ છે, એટલે માટીની અંદર આમ છુપાઈ જાય, તમને ખ્યાલ ના આવે। એટલે જો તમે એ સાવચેતી પૂર્વક કોઈ બી લાકડી કે કઈ બી લઈને તમારે જવાનું અને નીચે ઘસતા જશો, જો એ નજીક હશે તમને લાકડીને થશે। રાજભાઈ, બીજો સવાલ એ પણ છે કે એવું તો તમારા હિસાબે શું પ્રશાસને કરવું જોઈએ જેથી કરીને મગરો પણ આરામથી રહી શકે, નદીના પાણીમાં રહી શકે અને સ્થાનિકો પણ અથવા તો બચી શકે? એ કોઈ રસ્તો હોઈ શકે ખરા? વડોદરાની સ્થિતિને જોતા આપને શું લાગે? ના, આપણે તો જોશું તમે થઈ શકે છે આમાં કરવું હોય, પણ ઘણા વર્ષોથી જો મગર અને માણસ અહીંયા ગાડી વડોદરામાં સાથે જ રહેલા બી છે
એટલે એમાં કોઈ ઇસ્યુ નથી. જ્યારે ક્યારે બનાવ બને છે કે જ્યારે એના ઈંડામાંથી હેચિંગ બચ્ચા બહાર આવે ત્યારે એ પોતાનું પ્રોટેક્ટ કરતી હોય છે, ત્યારે જે હુમલો કરે છે. એ તો કોઈ પણ જીવ કરતું હોય છે. બિલકુલ. હા, એમાં હુમલામાં બી એ ખાતું નથી. તમે જ્યારે બી PM રિપોર્ટ જુઓ છો, ડ્યુ ટુ ડ્રાઉનિંગ એ ડૂબાડી દે છે અને એને પાણી ભરી જાય છાતીમાં, ફેફસામાં, અને છોડી દે છે. એટલે ખાવાના એવા બનાવ કે હિંસક મગર એવા છે નહીં. માટે જો એને ડિસ્ટર્બ ના કરો ને તમે શાંતિથી રહી શકો ને એ બી રહી શકે છે. એટલે એવું કંઈ કરવા જેવું નથી. એને માઇગ્રેટ કરીને કોઈ જગ્યાએ મૂકવાના, કોઈ જગ્યાએ ક્રોકોડાઇલ ફાર્મ બનાવવું, આ એક મૂર્ખભરી વાત છે કે એટલું બધું તમારાથી થાય નહીં મેન્ટેન. જે નેચર અત્યારે મેન્ટેન કરી રહી છે એ પ્રોપર છે. બિલકુલ. રાજભાઈ, TV9 સાથે વાત કરવા બદલ આભાર.